दुनिया में आए तो जीना ही पड़ेगा, जीवन है जहर तो पीना ही पड़ेगा. તું તો દુનિયા માટે હસે હિરોઈન ડાર્લિંગ, પણ મારી તો વાઈફ છે ને. મેં પહેલી વાર શૂટ પર જોઈને હું તો પાગલ થઈ ગયો હતો. કાશ મેં આ પાગલ સાથે લગ્ન ન કર્યા હોત. રિંકુ તું ક્યાં હતો આટલી વાર? આંખ બંધ કર માં. કેમ રિંકુ? અલખ નિરંજન, આંખ ખોલ માં. રિંકુ આ કડા ક્યાંથી લાવ્યો રિંકુ? માં, ગામને પાદરે એક જથ્થાધારી મહારાજ આવેલા. એને મને બોલાવ્યો, એનું મને પગે પડ્યો. એને કીધું કે તારે શું જોઈએ છે દીકરા? તો તે શું માગ્યું દીકરા? મેં કીધું મને કાંઈ નહીં જોઈએ, મારે મારી માં માટે સોનાના કડા જોઈએ. મારો દીકરો, તું શું આ કડા મહારાજે અપાવ્યા? રિંકુ તે કડા કેમ માંગ્યા? તારા બાપુની ખબર કેમ ન પૂછી? કેટલા વર્ષ થઈ ગયા, ક્યારે આવશે, ક્યાં છે, પૂછી લેવાય ને મહારાજને. માં, હું પૂછવા ગયો તો મહારાજ ગુલ થઈ ગયા. માં, આ સાધુ મહારાજની લીલા નહીં, તમારા રિંકુ મહારાજની લીલા છે. શું રિંકુ મહારાજ હવે આ લીલા બી બતાવવા લાગ્યા? ચોરીના ગળા છે માં, સાચું બોલ રિંકુ. ચોરીના? સાચું બોલ રિંકુ. ના, ચોરીના નથી કડા માં. રામ રામ રામ. આ રિંકુડો અસલ ચોરી વેચીને અકડા લઈ આવ્યો છે. ચીકુ દેવી, આ તો તમારું મોઢું નડ્યું એટલે રપટ નથી લખાઈ. એ લાલા, ચીકુ બેન બોલ. કડા આપી દે માં. નહીં માં, નહીં ના માં. સાંભળ, તમને યાદ છે તમે શૂટ પર મને એક્સિડન્ટમાંથી બચાવેલી? કાશ ન બચાવ્યો હોત તો હું બચી ગયો હોત. તો આ ક્રેઝી ફેમિલીનો હું ત્રીજો મણકો. શો નું નામ રણનો તણકો. અરે સાંભળો છો? એ શું છે? 3 કિલો કેરી લેતા આવજો. કેરી? હા લેતા આવો, છોકરો ખાય ને. હવે નો ખવાય, વરસાદ પડી ગયો. પેલા કહેતા હતા હજી સીઝન જ ચાલુ થઈ છે, હા બહુ મોંઘી છે, હમણાં ન ખવાય. હવે કયો છો વરસાદ પડી ગયો, હવે ન ખવાય, તો છોકરું ક્યારે ખાય? ખવડાવજે ને, મેં ક્યાં ના પાડી છે? ના માથે પૂછડું. હું ક્યાં ના પાડું છું? વાક કરવાની ટેવ છે તને. હું તમને રગે રગેથી ઓળખું છું. અરે રાણી, હું ક્યાં ના પાડું છું? વરસાદ પડી ગયો, કેરીમાં કીડા પડે, તારો છોકરો બીમાર પડશે. તો ક્યારે ખાવાની? સીઝન ચાલુ થઈ ત્યારે. મોમ, ડેડ, શાંતિ. ઓડિયન્સ જોવે છે. ચલો ચલો હવે ગેમ રમવાની હોય. આ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજની ગેમનું નામ છે નામ, ગામ અને વસ્તુ. આ ગેમમાં આપણે ચિટ્સ નીકાળશું.
जैसे कि મેં આ ચીટની કાઢી અને એમાંથી જે બી આલ્ફાબેટ હશે એમાંથી નામ ગામ કે વસ્તુનું નામ મને કહેવાનું અને પછી એના પછી એનું જે એન્ડ લેટર હશે એના હિસાબે બીજાનો ટર્ન આવશે. તો સ્ટાર્ટ કરીએ. ગેમનું નામ છે નામ ગામ અને વસ્તુ. ત આવ્યો છે. તો પછી બોલ. ત ઉપરથી તબલા. તબલા. તમારે લ નહીં આમ જાય ને. આમ જાય છે, ઉલટું નહીં પડે. લ ઉપર લખોટી. ટી ટ ટમાટર નો ચાલે. આઉટ. આઉટ આઉટ આઉટ. ચલો એક ચાન્સ. પપ્પા છે ને તો એક ચાન્સ આપ. નામ ગામ વસ્તુ. નામ ગામ ને વસ્તુ બોલો. ટમાટર તો શાકભાજી કે ફ્રૂટ માં ગણાય. ટીકુ તલસાનિયા યો યમ્મી. તો તલવાર નો તો શું આવ્યું? રો રીવા રીવા ઈ શું હોય? નામ. હા અચ્છા રીવા નામ એ હોય. તમને કેમ ખબર રીવા નામ? હે સાહેબ. ક્યાં ક્યાંથી નામ આવ્યું? છે રીવા કોનું નામ? બુકમાં હોય. બોલો બોલો. કોઈનું નામ રીવા લુચ્ચા જો તાર પપ્પા. વાહ. વાહ ઈ વો વીર. બસ નામ જ બોલે છે. રાજકોટ. રાજકોટ રંગીલું શેર છે. તો નાચો ને કોઈ નાચતા નથી. કોટ રંગીલું શહેર છે. ઓડિયન્સ ને એન્ટરટેન કરવાનું, એવું મોઢા ચરાવીને કેમ એન્ટરટેન? કયું સિટીનું નામ ટ તો ટિક ટિક 1, ટિક ટિક તમને ચાન્સ 2, દીધો, બીજી વાર નહીં. ટિક ટિક 3, ટિક ટિક 4, ટિક ટિક 5, ટિક ટિક 6. તાંજાનિયા ટ ઉપર country કહેવાય છે. કે ટી ઉપર? તો મમ્મી રાજકોટ સિટીનું નામ જ બોલી છે. સિટી તો નામ Tanzania is a country. ચાલે ને પણ અચ્છા. એ પછી તાંજાનિયા ચાલે. ગાંવ કીધું ગાંવ. તુર્કી એ બી એ બી ટ country. ઉપરથી આવે. ટ થોડું આવે. તુર્કી તુર્કી તે પછી જ છે. તો આવે. તમે આઉટ 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 આઉટ. તો તમને નહીં મળે 100 રૂપિયા. અમને 500 દો. લો 5 રૂપિયા નથી. ક્યારે પૈસા દેતા નથી. આ ઘરનો મોભી છે સાવ લોભી. લોભી. અને હું હારી ગયો. હવે તારો વારો. તું બોલ. પાછું ટ્રેન. ટ્રેન તો પછી લ છે. ટ ટ્રેન તો બરાબર છે. એ વસ્તુ છે. હા તો ન તારો વારો. બરાબર. નારદ મુનિ. નારદ મુનિ મુનિજી નારાયણી નારાયણી. ની ન નલ. લ લ લ લ લ લ લ લાલપુર. પુર. આ રાયપુર. રાજા તું હારી તો આવું. રમણીકલાલ. આર ઉપરથી લ આવશે. લ આવ્યું. લા લ લવ. LUV. હિન્દીમાં ઇંગ્લિશ થોડું ચાલે. ગુજરાતી બોલ. ગુજરાતી શબ્દ. આ તો ગુજરાતીમાં બી લવ હોય ને. લવ નામ કોઈનું હોય ને. હોય ને. હોય કે નામ નહીં? હોય આ તો લવ. તો એલ્યુવી નો ચાલે. લવ આ લવ. વ વહાણ. હડ 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 પછું પોલીસ. હડ 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 હડ. આનો સિમ્બલ કેવો? હડનું ન થાય. આનો સિમ્બલ કેવો? આમ કરી ફેણ. તું એક્ઝામ્પલ अब बोल दी तुम्हें फेड. હડા सिंबल હડાનો क्यों? ન થાય. ચલ ન ઉપર ना नीलेश. બોલો. જો પોતે મામાનું નામ લ્યો. મામા તો બહુ પ્યારા છે. શ નીલેશ. એમાં કયો શ આવે? હલો મીંડાવાળો. મીંડાવાળો શ આવે ને નીલેશમાં. પાક્કું ને? पाकू ने કઈ कमेंट कर दो. ગડબડ ન થાય. શ શ
ષટકોણનો સ નહીં ઈનો ટિક ટિક વન. શંકર ભગવાનનો સ શંકર ભગવાન હવે નાથી શું આવે, પાછું ના આપી દીધું. આમ વિનર નમિશ. શ એમાં તો ષટકોણનો સ તો શ શું છે? ષટકોણ હણો આવ્યો હણો કોને તમારા દીકરાને તું શું બોલ્યું ષટકોણ એ કઈ ષટકોણ કઈ કઈ ચીજ થોડી ના, ષટકોણ વસ્તુ તો એના એલા એંગલ થયા એ નો ચાલે. કઈ શું કામ? વસ્તુ, નામ ગામ ને વસ્તુ, એ વસ્તુ નો ગણાય. તો આઉટ. હું જીતી ગયો. અરે ચાર ફાઇનલી હું જીતી ગયો. લુચ્ચો પ્રાણી ફાઇનલી હું જીતી ગયો. દેવો તમારા દીકરાને 500 રૂપિયા કેવા લુચ્ચા છે જો આ લોભી જ. ઘરનો મોભી, સાવ લોભી અને લોભી. બોલો કોને દુખડો રડવાનો હવે તો હવે ગેમ પૂરી થાય છે. ચલો હવે સુવિચારની વાત. તો આજનો સુવિચાર કર્મ ઉપર છે. એઝ યુ સો you reap. Good thoughts and good deeds always give a good result. આનો શું મતલબ મમ્મી? એટલે જેવું વાવો એવું લણો આપણે જે વસ્તુ વાવીએ એ તને મળે ખેતરમાં તું કાંદા વાવ તો કાંદા મળે મેથી વાવ તો મેથી મળે જેવું વાવો એવું લણો એવું ન. અગર તું સારા વિચાર વાવ તો તને સારું મળે ફળ પણ તું ખરાબ વિચાર વાવીશ તો તને એને ખરાબ ફળ મળશે એટલે આમાં કે છે જેવું વાવો તેવું લણો છો. સારા વિચારો અને સારા કર્મો હંમેશા સારું ફળ આપે છે. એટલે કે જો આપણે સારા વિચારો રાખીએ, લોકો સાથે સારો વ્યવહાર રાખીએ, તો સારા કર્મો કરીએ હે ને, તો જીવનમાં સુખ, માન, સન્માન અને સફળતા મળે છે. અને જો જીવનમાં આપણે જે કર્મ કરીએ છીએ ને એનું જ ફળ આપણને મળે છે. જો સારું કરશે ને તમને કોકની તું મદદ કરીશ ને તો તાજે કોક મદદ કરવા આવી જશે. મતલબ પૂરા જણાની હેલ્પ કરી દીધી. કોઈ દુઃખી માણસ છે, કોઈને મેન્ટલી હેલ્પ કર, કોઈને ફિઝિકલી હેલ્પ કર, કોઈને ફાઇનાન્શિયલી હેલ્પ કર. કોઈનું આપણે ખરાબ, કોઈ આપણું ખરાબ કરી જાય ને તોય આપણે એનું સારું ઈચ્છો તો જ આપણું સારું થશે. બધાને માફ કરતા, ફોરગીવ એન્ડ ફોરગેટ. કોઈ આપણું ખરાબ કર્યું છે ને તો એને માફ કરતા, ફોરગીવ. આપણે કોઈ ઝઘડામાં નથી પડવું. આપણા કર્મમાં સારા રાખો, એના કર્મમાં છે. કોઈ તારું ખરાબ બોલે, કોઈ તને જજ કરે, કોઈ તને ગાળ દે તમને, તો એના કર્મ છે. એટલે જીવનમાં આપણે જે કર્મ કરીએ છીએ તેનું ફળ આપણને મળે છે. તેથી હંમેશા સારા વિચારો રાખવા, સારા કર્મો કરવા જોઈએ, કારણ કે સારા કર્મોનું પરિણામ હંમેશા સારું જ હોય છે. ટૂંકમાં સારું વિચારશો, સારું કરશો તો સારું જ ફળ મળશે. ખરાબ વિચારશો, ખરાબ કરશો તો એનું ફળ ખરાબ જ મળશે. એટલે તું એમ વિચાર કર કે હું મેથી વાવું, એ કારેલા વાવું, કારેલા કડવા હોય, આમ તો બહુ ગુણકારી કારેલા, કોકને ન ભાવતો આપણે ભાવે ન ભાવે ના પણ તું કારેલા વાવ અને તું એમ આશા રાખ કે મને કેરી મળે, મેંગો મળે, તો ક્યાંથી મળે? એટલે ઇન શોર્ટ કહેવાનું એ છે કે જે વાવશો એ તમે લણશો. તમે જો સારું કામ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. તમે કોઈને ફિઝિકલી મદદ કરો, કોઈને મેન્ટલી હેલ્પ કરો, કોઈને ફાઇનાન્શિયલી હેલ્પ કરો, જે તમારી સગવડતા, તમારી કેપેસિટી એ રીતની મદદ કરો તો એ તમારા સારા કર્મ છે. કોઈને જજ ન કરો ને તોય તમારા સારા. અને કોઈ તમને જજ કરે, કોઈ તમારા વિશે ખરાબ બોલે, કોઈ તમને ગાળ દઈ જાય તો એના કર્મ છે. ઘણી વખત શું થાય છે કે આપણને એમ થાય આપણે આ જન્મમાં કઈ પાપ જ નથી કર્યા, હા, પણ તોય આપણે કેમ તકલીફમાં છીએ? તો એ તમારા ગયા જન્મના કર્મ હોય જે તમારે ભોગવવા પડે છે આ જન્મમાં. ઘણી વખત એમ થાય નાનું બચ્ચું હજી જન્મ્યું ને એને આટલી તકલીફ, એને કેમ બીમારી આવી ગઈ? આટલું નાનું બાળક હજી જન્મેલું છે અને એ આઈસીયુમાં હોય ને ત્યારે આપણો જીવ ઊંચો થઈ જાય. આપણને એમ થાય કે આ બાળકે શું કર્યું છે, આના શું કર્મા છે? હજી તો જન્મ લીધો, કાલે જન્મ લીધો અને આજ તો આઈસીયુમાં આવી ગયો, તો એનું શું કરવું? એના બી કઈ
પેલા જન્મના પાસે ગયા જન્મના જન્મના કર્મ કર્મ ભોગવવા પડે. આ જન્મ ગયા જન્મમાં ન ભોગવો, અત્યારે જે જન્મમાં આવ્યો દુનિયામાં એને પછી એને ભોગવવું પડે. મારી ફ્રેન્ડનું એક નાનું બચ્ચું હજી કાલે જન્મનું નાચ તો જતું રહ્યું, તો ત્યારે આપણો જીવ એમ થાય કે અરે અને 9 મહિના પેટમાં રાખ્યું ને આજે હજી કાલે આવ્યું ને આજે આઈસીયુમાં રહ્યું અને આજે જતું રહ્યું, તો એનો શું વાંક, એની શું ભૂલ એ બચ્ચાની? પણ એ ગયા જન્મના કર્મ હોય, એ આ જન્મમાં લઈને આવ્યું હોય અને એ ભોગવીને એ જતું રહે એ આત્મા. તો એ બધું કર્મ જ છે તમારા, અને આ જન્મમાં કર્યું હોય પાપી તો ભોગવવાનું જ છે. અને તમને એમ થાય આ જન્મમાં પાપ જ નથી કર્યું, તો ગયા જન્મના કર્મ તમે ભોગવી રહ્યા છો. અને મને નથી લાગતું કે કોઈના કર્મ બંધાણા જ ન હોય, ક્યાંક ક્યાંક કોઈ રીતે બંધાઈ જ જાય છે. આપણું ધ્યાન ન હોય, આપણે કીડીએ મારી નાખી, ચાલતા ચાલતા કીડી પગમાં આવી જાય, મચ્છર આવી જાય, આપણે રમતા રમતા મચ્છર દવા છાંટી દો, જો તમે પેસ્ટ કંટ્રોલ કરાવો તો એ બધા કર્મ જ છે તમારા. તો એ આપણે પાપ તો કરીએ જ છીએ ને. ઓલી એક કહેવત છે ને કે પેલો પથ્થર ઈ ઉપાડે જે પાપી જ ન હોય, તો કોઈ ઉપાડી જ ન શક્યું, કારણ કે બધાને કાંઈક તો ભૂલ થઈ જ હોય. એટલે અમારા હસબન્ડ જૈન છે, હું વૈષ્ણવ છું, તો અમારે જૈનમાં તો એમ જ છે ને મિચ્છામી દુક્કડમ આપણે છે ને એ શેના માટે હોય કે તમારાથી જાણતા અજાણતા ભૂલથી કાંઈ પાપ થઈ ગયું હોય તો એના માટે અમે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. તો એ આપણને ખબર જ ન હોય કે આપણાથી શું ભૂલ થાય. બરાબર ને? બરાબર. શું કહો તમે? આ સાચું જ છે ને કે જેને જે કર્મ કર્યા હોય એ પ્રમાણે એને ભોગવવો જ પડે છે. આ જન્મમાં ને તો બીજા જન્મમાં પણ તમારે એને છૂટકો જ નથી હોતો, એ રીતે તમારે ભોગવવો જ પડે. અને તમારે ભોગવો ત્યાં સુધી તમને એનું પેલું થાય નહીં, તમારી પેલું શું કહેવાય કે તમે જે કર્મ કરો મોક્ષ ન મળે તમને. ત્યાં સુધી તમે એ કર્મ ભોગવી ન રહ્યો ને ત્યાં સુધી તમે જન્મ જ લીધા કરો. અગર આ જન્મમાં તારા કર્મ પૂરા ન થાય તો અગલા જન્મ લેવો પડશે. એટલે ઇન શોર્ટ કહેવાનું એમ છે કે જેવું તમે વાવશો ને એ લણશો. એટલે આપણે સારા કર્મ જ વાવીએ તો કોઈ બીજા લોકો કાંઈ ને આપણને ન સમજે, આપણે તો સમજીએ. પોતે પોતાને સમજવું. બરાબર. પોતે પોતાને સુધારવાનું, પોતાના ઉપર વર્ક કરવાનું. મારી ક્યાં ભૂલ છે? મારાથી કોનું દિલ દુખાણું, તો મારે ને દિલથી બધાને માફ કરી દેવાના. અને આપણે કોઈનું ખરાબ ન ઈચ્છો, ભલે તમે એના મોઢે ન કહી શકો, પણ તમારા દિલમાં એના માટે પાપ ન હોવું જોઈએ. તમે દિલથી એને માફ કરી દો. ફોરગીવ એન્ડ ફોરગેટ, ભૂલી જાઓ જે થયું. અને એ લોકો જો તમારાથી બદલો લે કે તમારી સાથે દુશ્મની કરે તો એ એના કર્મમાં છે. બરાબર છે? તો એના ઘરમાં સમજીને એને માફ કરી દેવાનું. એને જ્યારે અક્કલ આવે ત્યારે એ સમજશે, પણ તમે તો સમજી જાઓ કે આપણે એ ભૂલ ન કરીએ હવે. એટલે જેવું વાવશો એવું લણશો, સીધી વાત છે. તો આ સાથે સુવિચાર પૂરો છે. અમે ઈચ્છીએ છીએ કે અમે તમારા સુખના સાથીદાર બનીએ, તમને એન્ટરટેન કરીએ, તમને હસાવીએ, કાંઈ નવું પીરસીએ. જો તમને અમારો શો ગમતો હોય તો અમને જણાવજો, ના ગમતો હોય તો બી જણાવજો, અને ક્યાં ચેન્જ કરવું હોય તો બી જણાવજો. અમે નવા છીએ, અમારી કોશિશ છે તમને લોકોને હસાવવાની અને ગેમ્સ રમાડવાની અને કંઈક નવું શીખડાવવાની, સુવિચાર આપવાની. ખાલી સુવિચાર આપીએ છીએ કે એમાં કંઈક જ્ઞાન મળે બધાને. અને અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જી. જલ્દી મળીએ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ્સ કરો. આખોલ માં લખ નિરંજન માં આમાં તું તો દુનિયા માટે છે. મારી તો વાઈફ છે ને, હું મારીશ. ચલો કન્ટિન્યુ નથી આવતું, એક્સપ્રેશન લાવો યાર. ગુસ્સો, મારી ઉપર ગુસ્સો. ચીટલા નો તને તો તને બચાવ્યું નહીં તો નહીં. તો શું કરવાનું?
કાશ સારું છે. હું બચી ગયો હોત, તો હું બચી ગયો હોત. તો હું બચી ગયો હોત. કાશ ન બચાવ્યો હોત તો હું બચી ગયો હોત. કાશ શું છે? જાય વરસાદમાં બગડી જાય, એમાં કીડા પડી જાય. હું ક્યાં ના પાડું છું. હું ક્યાં ના પાડું છું? વરસાદ પડી, બગડી જાય. વરસાદમાં બગડી જાય, કીડા પડી જાય. હું ક્યાં ના પાડું છું. હું ક્યાં ના પાડું છું? વરસાદમાં બગડી જાય કીડા પડી જાય. હું ક્યાં ના પાડું છું. વરસાદમાં બગડી જાય કીડા પડી જાય. હું ક્યાં ના પાડું છું. વરસાદમાં બોલો હવે ચાલ થઈ ગયું. તું ક્યારે ખાવાની?